હવે હાથ દોરડો બોધી દોરડો અમેરિકા મોકલવાનો અને અમેરિકા જેલી પેલી પોલીસ ન પકડે, આવું હોય છે. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? એમાં વાત એટલા માટે કરવી પડી કે હમણાં એક મંદિર જતું મેં ભાઈ બનાવી દર્શન કરવા. મંદિર જેટલી બધા બેઠા હતા, હું તકલીફ હોય જોડાવા માટે હું એ બોલ્યા બેસી રહ્યો હતો, જોઈ રહ્યો હતો બધું થતું તે. હવે એમાં એવી વાત હતી કે એક ભાઈ હતો, એમને તકલીફ હશે કે ભાઈ આમાં તો ટ્રમ્પ તો પેલી રેડો પાડે ને અમેરિકામાં, પેલી પોલીસ બધી આવે તો અમને બુવાજીને વાત કરી કે સારું બુવાજી આવ્યું છે ને તકલીફો બહુ, એટલે બુવાજી કે ભાઈ ચિંતા રહેવું પડે ભાઈ, એવું બુવાજીએ સલાહ તો હવડી આલી હતી. તો પેલો ઘરવાળો આવેલો ને કે દોરડો કરી આલો તો એમ કંઈ બધી તો એમ કે કોઈ તકલીફ ના થાય. એટલે પેલા બુવાજીને પેલા ભાઈનું મન રાખવા માટે એક દોરડો બધી આલ્યો. અમે દોરડો લઈને એને શું કર્યું કે ભાઈ તમે જમણા હાથે બચજો અને ગોળ જીરો ધૂપ કરી અને તો ઓગળી દેજો. એટલે અમને પછી કુરિયર કર્યું અમેરિકા કુરિયર કર્યું, અને પેલો જે અમલ્યો ભાઈ હતો એને કુરિયર મળ્યું. દોરડો હાલતા બુવાજીને સ્પષ્ટ કર્યું હતું કે ભાઈ રેડો પર છે, આ બધું હોય એટલે સાચવીને રહેજો તમે. પેલા ભાઈને શું કર્યું કે તું તારા દોરડો બધ ભાઈ, માતાજીને કીધું તને કશું તો નહીં. ઓને પેલા છોકરાને એ વાત કરી, પેલા ભાઈને દોરડો બધો એટલે આ તો પછી એમ થયું કે ભાઈ આપણે કોઈ પકડવાના નહીં, જેમ દોરડો બધો એમ જેમ અદૃશ્ય થઈ જવાને એવું મગજમાં પેલોને આવ્યું. એમ આપણે કોઈ ના પકડો, પણ તમે દોરડો બધોનો મતલબ કે તમે બધું હમ દોરડો બધી રેલવે આવતી હોય, રેલવેના પાટા પર બધું થાય, ભૂખા નીકળી જાય કે ના નીકળી જાય. અરે આ ભાઈને શું કર્યું પછી બિંદાસ થઈ જાય, એમ કે આપણે ચિંતા નહીં. હોમી પોલીસ હતી, ચેકિંગ ચાલતું હતું, પેલું આ જે પોતાની પોલીસ ચેકિંગ કરે, આ બી બિંદાસ હેઠા જાય, એને પકડ્યા એટલે પકડીને બધું માહિતી લીધી, સીધા પકડી અરેસ્ટ કરીને કાઢી દીધા જેલમાં. જો દોરડો બધોનો મતલબ હું કે તમને અગાઉથી ચેતાવો કે ભાઈ આ વસ્તુ આગળ છે, તું ચેત. પણ તમારી વખત પાછા વળી જવું પડે કે જગ્યા બદલી નાખવી પડે. પણ તમે હોમાં એ જો તો શું થાય, પકડી જ ભાઈ માથાઈએ શું કરે કે ભોજીએ શું કરે કે બીજું શું કરે, તમારા પોતાનામાં જેટલી બધી અંધશ્રદ્ધા હોય. પછી તો શું થયું, આ ભાઈ જેલમાં જાય એટલે પાછા પેલા વળી પેલા ભોવાજી પરણાયો. ક્યારે ભોવાજી આવું થયું એટલે ભોવાજી બગડ્યા કે તમને બી નહોતું કીધું કે ભાઈ દોરડો બધો, પણ તમે ચેતતા રહેજો કે તો રેડો પર સીધી વસ્તુ છે. એટલે આપણે સાચવવું તો પડે ને યાર. પછી તમે સીધો કૂવામાં જ પડો તો મારે માતાજી બચાવો ના આવે. આ એક મેન્ટાલિટી જેવી કે એમ કે આવું કર્યું એટલે મટી ગયું ના, સાવચેત તો રહેવું જ પડે ને. અમે કેવું કરવું પડે, એમ જેલમાં ના છૂટો, એમ કે જેલમાં સારું છોડાવવું પડશે. તે પછી એનું મન રાખવાનું, બુવાજીને થોડા પાટ ઉપર દોડા પડ્યા, તે થોડા આમ કોક કરીને મંત્રીને આલ્યા કે લ્યો જેને જે જગ્યા હોય ને એ જગ્યા પર જે ચાલતું હોય કોર્ટ બોટ એમાં કરતા એનો ઓગજો જઈને અમેરિકાની કોર્ટમાં આ દોણા લે તો નખાવો શું મેળ પડે. એટલે પેલા તો ખુશ થઈ જાય, ખુશ નહીં હોયથી પાછું કુરિયર કરીને દોણા તો મોકલાય અમેરિકા મોકલાય. એટલે પાછા પેલા જે ભાઈ હતા એને આ ડોળું કંઈ ચોક નોસ્યા છે દોણા, બરાબર. પણ અમે તમે વિચાર કરો, હા છૂટા દોણે છૂટું કોઈ દાડો તો મારા જે બધા જંડ રાક્ષસો હોય, બધા જે પકડીને છોકરાને બિચારો નિર્દોષ માણસોને જેલમાં ગાલી દીધી, એના ઘર માથાઈએ શું કરાવવા રાક્ષસોને આગળ. એટલે પછી કશું થયું નહીં, એને ભાઈ પકડી ગયા અને અમે લગભગ ઘેર આવું છે તો ડિપોર્ટ કરવાના કર્યા કે ભાઈ અમે નહીં મેળવો, તમે ઘેર જાઓ કહેવાના. એટલે પેલા માતાજી ઉપર શ્રદ્ધા ઓછી થવા માંડી, જે દેવ હતું ને સારું તમે કીધું આવું ને આવું થયું ને મારો તો છોકરો ઘેર આવવાને. પણ યાર તમે ભગવાન ખરો ને તમને સપોર્ટ કરે, વાતને સમજો તમે. આમાં હું કોઈ ભુવાજીનો વખ નહીં, ભુવાજીને ચેતવા થાય તમને, પણ જે આપણા અંધશ્રદ્ધામાં એટલા બધા કરી જાય છીએ ને કે આવું બધું કરે એટલે હું બધું પતી જ જાય. પકડાઈ જાઓ ને અમેરિકાની જેલમાં એટલે કોઈ મારો ભાઈ છોડાવવાની કાયદેસર જે પ્રોસેસ થતી હોય કરી જ પડે. અને તો હાલ એટલું બધું કડક થયું ને કે હાચવી હેડવું પડે ને કે તમે સમજો હું બાધા રાખું તો છૂટી જાય, સોય ના છૂટી જાય યાર. વાતને સમજો તમે, ખાલી એક વિશ્વાસ એક શ્રદ્ધા હોય એટલે આપણું મનોબળ મક્કમ થાય કે ભાઈ હેડો ભગવાન આપણે જોઈશું. પણ જે સાવચેતી રાખવી પડે, સાવચેતી તમારે રાખવી પડે કે ના રાખવી પડે. આમ તમારે દોરડો પછી હમું જવાય, પોલીસથી ચેકિંગ ચાલતું હોય ગણે તમે હંતાવવું પડે. તમે ચેતવે તો ખરા કે હું ચેકિંગ ચાલે એટલું તો માતાજી તમને ટેકો કર્યો, પણ તમારે જગ્યા બદલી લેવી પડે, ના બદલી લેવી પડે. તો તમે બિંદાસ ફરવા માટે થોડું ચાલે. એટલે આ જે થયું એટલે શ્રદ્ધા રાખો તમે. આ બધી અંધશ્રદ્ધાઓ દોરડેથી કે મંત્રીના દોણાથી કોઈ અમેરિકામાં ના બચાય. વાતને સમજો તમે, અંધશ્રદ્ધામાંથી બહાર આવો, ખાલી ભગવાન ઉપર વિશ્વાસ રાખો, ને કહો અમને તો મરી જાઓ. જય હિન્દ, જય ભારત.